DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અહમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સંસદની ચૂંટણી યોજાઈ। વિદ્યાર્થીઓએ ઈવીએમથી કર્યું મતદાન। દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો નેતૃત્વના ગુણો વિકસે તે હેતુથી બાલ સંસદની ચૂંટણીનું આયોજન સંપૂર્ણ લોકશાહી ઢબે કરવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત ચૂંટણી અધિકારીથી નિમણૂક અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારોને પત્રો સ્વીકારવા, ઉમેદવારી પરત ખેંચવા તેમજ ઉમેદવારોને પ્રચાર કરવાની અને તક આપવામાં આવી હતી। ઉમેદવારો વિદ્યાર્થીઓ સમક્ષ સભાઓ યોજી પોતાના પ્રચારણ પણ કર્યો હતો। ચૂંટણી દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને મતદાનની આધુનિક પ્રક્રિયાની વ્યવહારુ જાણકારી મળી રહે અને શાળાના કુલ 18 ઉમેદવારો વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। મતગણતરી બાદ આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનારા 9 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટણી અધિકારીઓને સત્તાવાર રીતે પરિણામ જાહેર કરતા વિજેતા વિદ્યાર્થીઓને આનંદ સાથે વિજયની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ માર્ગદર્શિકા શિક્ષિકા બીનાબેન ત્રિવેદીએ બાલ સંસદની વિવિધ સમિતિઓની રચના કરી વિજેતા વિદ્યાર્થીઓને તેમની જવાબદારીઓ સોંપી હતી। શાળા દ્વારા આયોજિત ચૂંટણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાનો, મતદાન પ્રક્રિયાની સમજ વિકસાવવાનો અને ભવિષ્યના જવાબદાર મતદારો તથા સક્ષમ નેતાઓ તૈયાર કરવાનો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।